આ પાણી બેન શું છે? પાછું દારૂ પીને આવતા છો? વાસ આવે છે. હા, બહુ વાસ આવે છે. અને પેલા મને એમ કહો કે આ મારા રૂમમાં તમે મને પૂછ્યા વગર શું કામ આવ્યા? પાવણું ખુલ્લું હતું એટલે પાણી બેન આવ્યો. હું કહું આ તાર ભાભીને મેં ચા બનાવવાનું કીધું 1 કપ તે ના પાડી દીધી. તું જરીક બનાવી દે ને. તો મને શું કામ કહો છો? જઈને મમ્મીને કહો. મારી પાસે શું આવી ગયા? આ તમને શું લાગ્યું કે હું ચા બનાવી દઈશ? જાઓ જાઓ, રીલ બગાડી મારી તો. અરે પાણી બેન આમ જો શું છે? મારી વાત સાંભળ તું. આવું હું કામ જવાબ દેશે? હે હું મામા છું મામા. મામા? હા કંસ મામા છો તમે? મામા છું. જો તમે છે ને અત્યારે અહીંયાથી જાઓ. અરે ભાભીને ચા બનાવવાનું કહે છે તો ભાભીને પૂછો. એમને કહો ને એટલે બીજી વાર પાછી બનાવી દેશે ને. એમ પણ આજ સુધી કોઈ દિવસ કોઈ કામની ના પાડી છે? આ તમે જ છે ને કઈક બોલ્યા છો. હું કાંઈ નથી બોલું. વહુ બટા થાય હું કામ કાંઈ બોલું હે? પણ હવે કોને ખબર આને છે ને આ ઘરમાં લાવવાની જ નહોતી. કામ ન કરે ઈ વહુ હું કામની ઘરમાં. હે કામ કરો. હા તમે છે ને મારા ભાઈ પાસે જાઓ અને એને જઈને કહો કે આ તારી બાયડી છે ને મારું કઈ કામ નથી કરતી. જાઓ. મારે નથી જાવું. ઈ ખોટી માથાકૂટ થાય. પાણી બેન હું કહું તું જરીક જાને એને સમજાય ને અને કા તું બનાવી દે. મારે ચા હારે મતલબ છે બીજું કઈ નહીં. ચા હા ને હું બનાવ? હા માય ફૂડ. હું કઈ ચા બા નહીં બનાવવાની. જાઓ અહીંયાથી. તો એને ક્યાં બનાવી દે. મેં 3-4 વાર કીધું પણ કોને ખબર નહીં સાંભળ્યું હોય. મેં ઠેકો લઈ રાખ્યો છે મામા કે તમે જે કોઈ બધું કામ હું કરું? અરે એ ચા ના બનાવી દે તો તમારે મારા મમ્મીને કેવું જોઈએ ને? મમ્મીને જઈને કહો કે બેન મારે ચા પીવી છે, મને ચા બનાવી દે. અને એક કામ કરો, ચા ની નહીં પેલું આ દારૂ પીવે પછી શું પીવે? દારૂ પીવી નશો પછી ઉતારવા માટે. ચાય પીવે, લીંબુ સોડા પીવે, ખાલી લીંબુ પીવે. પણ ઈ નો પીવાય, ઈ ઉતરી જાય. અને પાણી બેન તું હું કહેતી હતી વાસ આવે છે એમ. ઓલા દારૂ વેચવા વાળા તેમ કહેતા હતા કે આમાં વાસ નો આવે. તો 350 રૂપિયા દીધા. બ્લેન્ડર હતું. બ્લેન્ડર? હા નામે 1 નંબર ને નશો 1 નંબર. હું કહું પાણી બેન આ જરીક કે ને તું બોલ ને તો કાક મગજમાં ઉતરે. એમ તે જ્યાં સુધી તમારું કામ નહીં થાય ત્યાં સુધી તમે મારું માથું તો ખાશો જ. હા ભાભી! હાલ તમ તાર ભાભી! હા આને તને આ ઘરમાં જ લાવવાની જરૂર નહોતી. ભાભી! ભાભી! બોલો, કેમ રાડો પાડો છો આટલી બધી? રાડો ન પાડો તો શું કરું? આ તમે તો હવે બધી કામની ના પાડવા મળ્યા છો. કઈ પણ કામ ચીંધીએ ને એટલે સીધી ના. કેમ આવું બધું? અરે પણ હું ફ્રી જ ક્યાં થઈ છું? અને મેં ક્યારે ના પાડી કામની? મારાથી થાય એટલું તો સખત કામમાં તો હું બિઝી રહું છું. શું કામ કરો છો? કઈ કામ તો કરતા નથી. કઈ પણ કામ કર્યું હોય તો ના પાડી દો છો. કોને આપણો ફોન નહીં? મામાએ તમને કહ્યું હતું કે એમને ચા પીવી છે, તમે ચા બનાવવાની ના પાડી દીધી. 4 વાર કીધું સંભળાતું નહોતું. અરે પણ બેન, હું તમારા ભાઈનું ટિફિન બનાવવામાં બિઝી હતી. સવારનો ચા નાસ્તો કામકાજ હોય છે ઘરના. હું નવરી તો બેઠી નથી. 1 2 3 4 5 6 ને 7 ગેસ છે. આમાંથી ગમે ઉપર તમે બનાવો ને તોય થઈ જાય. દાળ ભાત શાક રોટલી પાપડ કરો ને તો પણ સાઈડમાં ચા તો બની જ જશે. પણ બનાવી નથી ને. સીધી રીતે કહી દો કે કામચોર થઈ ગયા છો, હરામના હાડકા થઈ ગયા છે ભાભીના આવે. અને બીજી વાત ઈ તમને જરી કઈ શરમય નથી? થોડીક શરમ માથે તો ઓઢાઈ લાજ નો કાઢો તો કાઈ નહીં. એમ હવે મામાજી સસરા છે, મામાજી સસરા. અરે પણ આ ઘરમાં મને પપ્પા પણ કઈ નથી કહેતા, તો પછી તમને શું તકલીફ છે આમાં? પપ્પા તો એમે શું કે એમને ખબર જ છે ને કે તમે સાવ નકટા છો. તમને કઈ કહેવાનો કાઈ મતલબ નથી, કારણ કે તમારા કાને તો કોઈ વાત જતી જ નથી ને. બેન, તમે આટલું બધું કેમ બોલો છો? હું તમારું કઈ કામકાજ ના કરતી હોઉં તો વાત અલગ છે. થોડીક વાર તમે વેટ તો કરી શકો ને. તો હું મારું કામ પતાવીને તમને બનાવી દઉં ચા. એમ ડોળા તો જોવો કેવડા મોટા થાય. સાનું મના રે જો અમારી બેન નું ઘર છે. મામા ડોળાને જવા દો. જીભડી જો જીભડી, હાથ વેત લાંબી છે, કેટલું બોલે છે અને એ તમારી સામે. અરે રે મામા, તમારા દિવસો તો બહુ ખરાબ આવી ગયા. આ જુઓ બહુ સામે બોલે છે. ધ્યાન રાખજો નકર હાલતા થતા કાઈ વાર નહીં લાગે. ચાલો હવે આ બધું કામ છે ને મૂકો હેઠું અને પેલા ચા બનાવો. સમજો આદુ વધારે નાખજો. જરી કઈ આપ દે મચેની નહીં હાલે. મામાજી હું અહીંયા જ ઊભી છું. 1 નંબરની ટકાટક ચા બનાવડાવીશ. તમે જરાય ઉપાધિ ના કરો. ચાલો હવે, મારું મોઢું શું જો છો? ચા બનાવો.
અરે પણ બેન અત્યારે તમારા ભાઈને ઓફિસ જવાનો ટાઈમ થાય છે, મારે ટિફિન બનાવવું છે એના માટે. હે ભાઈ, ટિફિન બિફિન નથી બનાવવાનું, કીધું ને સા બનાવો. અને હા, મારો ભાણો છે ને ઘણુંય કમાય છે અને એના કેન્ટીન હોય, ઈ ન્યા છે ને ખાઈ લે. ચાલો ટિફિન કેવું તેલ લેવા, ફટાફટ ચા બનાવો. ક્યાં છે તપેલી? મહેમાનને હાસતો ને મોટા હોતી મોવડવા મળશે યા. ચાલો ફટાફટ. આને બોલો, આ ઘરમાં લેવા વસ્તુ સારું હતું. જોયું? મોઢું મવડે. મૂંગા મરો ને બનાવે છે ને તો નહીં બનાવો. આદુ નાખજો. બની જવી જોઈએ 5 મિનિટમાં. ચાલો મામા. અને બહુ ગળે નહીં કરતા હો, નકર બધું ઉતરી જાય. આ 350 દીધા. દે મામા. સાવ નવરા બેઠા હોય એવું વર્તન કરે છે આ લોકો પણ. હું તમને શું કહું છું, આ ભાઈ માટે કપડાં લેવા માટે જવાનું હતું. એ અહીંયા રહેવા તો આવ્યા છે પણ એમની પાસે સારા કપડાં નથી, તો આપણે ક્યારે લેવા જવું છે? કેમ? એ પહેરે લુગડે જ આવી ગયો છે, કપડા લાવ્યો નથી બીજા? નહીં લાવ્યો હોય તો આપણે લઈ આવીએ, એમાં શું થઈ ગયું? હા તો કોઈ વાંધો નહીં, બપોર પછી જી આવશું. બસ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઓફિસ જાય છે બેટા? હા, જય શ્રી કૃષ્ણ બેટા, પણ ટિફિન ક્યાં છે તારું? ટિફિન નથી બન્યું આજે. કેમ? વહુએ ટિફિન નથી બનાવ્યો આજે? ના, નથી બનાવ્યું. પણ કેમ? અમારા મામા બહુ સારા માણસ છે ને, વાત જ ના પૂછો એમની તો. સવારના સીતાને એક પછી એક કામ ચીંધ્યા કરે છે. તો મામાના કામ કરવામાંથી ઊંચી આવે તો મારું ટિફિન બનાવે ને. પપ્પા, હા તમે મારા મામાને સમજાવો કે અહીંયા આવ્યા છે ને તો મને કઈ વાંધો નથી, પણ શાંતિથી રહીને બીજાને શાંતિથી રહેવા દે. જ્યારે જોવો ત્યારે બસ એક તો રહેવું બીજાના ઘરમાં, પણ મનમાની તો એવી ચલાવી છે કે જાણે પોતાનું ઘર હોય. જોઈ લે તારા ભાઈના કારનામા. આપના વેદ દેખાડી દેતા લક્ષણ. અરે કોઈ ગેરસમજણ થઈ હશે દીકરા. કોઈ ગેરસમજણ નથી થઈ મમ્મી. મારા મામાને બહુ સારી રીતે ઓળખું છું. આ 2 દિવસ પહેલાની જ વાત છે. મારે જવું હતું ઓફિસે, એટલે હું મારી 4 વ્હીલ લઈને જતો હતો. કસામાં આવીને શું કે દીકરા તું છે ને 4 વ્હીલ નહીં લઈ જાતો, મારે બહાર જવું છે ને એટલે મને 4 વ્હીલ દઈ દે. કારણ કે મારા ઓફિસ જવા કરતા ઇમ્પોર્ટન્ટ તો એને બહાર જવું છે ને. અને બીજી વાત, તમને કદાચ ખબર હોય કે ના હોય, હા મારા મામા છે ને દારૂ પણ પીવે છે. અને આવી નશાની હાલતમાં હું એમને ગાડી આપી દઉં, કાલ સવારે કંઈક થયું તો એક તો પોતે જેલમાં જશે, સાથે સાથે મને પણ નાખશે. જો ભાઈ, હું તને ચોખ્ખા શબ્દમાં કહી દઉં, આ તારા મામાને ગાડી તો શું, એને સાયકલ પણ તો નહીં આપતો. અને તું શું કહેતી હતી? તારો ભાઈ બહુ સારો છે, એને મારે કપડા લઈ આપવા છે. આ જો, તારો ભાઈ નશેડી પણ છે અને ઘરમાં પણ દારૂ પીને આટા મારતો હોય, મેં ઘણી વાર જોયેલું છે. પણ નહીં, તને તો તારો ભાઈ સારો લાગે, અમે જે કહીએ એ બધું ખોટું. ઠીક છે, શાંત થાવ. હું ભાઈને સમજાવું છું, હું મામાને સમજાવું છું. દીકરા તું શાંત થઈ જા. સમજાવવાથી સમજે એવો નથી તારો ભાઈ. 1 નંબરનો આવારા લુખ્ખો છે, એટલે તો તારા બાપાએ એને ઘરેથી કાઢી મૂક્યો તો. અને બિચારા તારા મા બાપે અત્યારે છે નહીં, ને તેના છોકરાને સમજાવે. પણ હવે માથે પડ્યો છે, હું કરવું? અને મને દીકરા, તને તો એટલી ખબર છે ને, આ તારા નાના નાની પણ હાજર નથી, એટલે આ તારી મમ્મી આના ભાઈને અહીંયા લઈને આવીને બેઠી છે. પણ હું કરું? હવે મારે માથે પડ્યો છે, એને સહન તો કરવો જ પડશે. જો પપ્પા મમ્મી, મામા આ ઘરમાં રહીને એનાથી મને કે સીતાને કઈ વાંધો નથી, પણ શાંતિથી રહે અને શાંતિથી બીજાને રહેવા દે ને તો બસ. તમે લોકો બંને જણા મારા ભાઈની પાછળ પડી ગયા છો. હજી એ બિચારો નાનો છે. હે? શું કીધું? નાનો છે એટલે છે ને, મારી વાત સાંભળ, ઈ 40 વર્ષનો છે, 4 વર્ષનો નથી. હજી 4 વર્ષનો હોય ને એને 2 લાફા મારીને સમજાવી શકીએ કે તોફાન નહીં કરતો, તે સમજી જાય. પણ આ ઢાંઢો છે 40 વર્ષનો, અને એટલે તો કોઈને છોકરી નતું આપતું. ઠીક છે, તમે બંને જણા શાંત રહો, હું એને સમજાવું છું. સમજાવું છું નહીં, એને દબાણથી તારે કહેવું પડશે કે મારા ઘરમાં રહેવું હોય ને તો આ બધું નહીં ચાલે. એમાં દારૂ તો પીવા મળશે જ નહીં, અને દારૂ પીવું હોય ને તો બાર ચોગાનમાં પડ્યો રહે, મારા ઘરમાં ન બેસે. હા હવે કહ્યું ને, હું સમજાવી દઈશ એને. તમે અત્યારે શાંત રહો. હું સાગર તું અત્યારે ઓફિસ જા.
હા, મારા નસીબમાં તો એ જ છે ને. બેટા તું એક કામ કર, તારું ટિફિન તો બન્યું નથી ને, તો કેન્ટીનમાં વ્યવસ્થિત નાસ્તો કરી લેજે. ભૂખ્યો નહીં રહેતો સાંજ સુધી. હા પપ્પા, વાંધો નહીં. જોયું આ તારા ભાઈના કારનામા? એના હિસાબે આ છોકરાને ભૂખ્યા રહેવાનો વખત આવે છે. અને તું હમણાં શું કહેતી હતી? તારા ભાઈ માટે કપડાં લેવા જવા છે. એના માટે કોઈ કપડાં નથી લાવવાના. મારા વાળા જૂના લેંઘાને પડ્યા છે ને, એને આપી દેજે, પહેરી લે. બાકી એની પાછળ હું ખર્ચો કરવા તૈયાર નથી. હવે તું શું બેઠી છે? જા મારા માટે ચા બનાવ, મગજ ખરાબ કરી નાખ્યો છે. લાવું છું. અને ભાઈ નું કહે ને એટલે તરત નાખવાડા ચડી જાય. કોને ખબર એટલા બધા ભાઈ શું કામ વાલા લાગતા હશે. मुझे पीने का शौक नहीं, पीता हूँ गम भूला. બેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા હું તને એમ કહું છું હા, કે તું આ શું કરે છે ઘરમાં? કે મેં શું કર્યું બેન? તું અમુક કામ જાતે કરી લે. સીતાને કેમ હેરાન કરે છે વારે વારે? જો આજે સાગર દીકરો ટિફિન લીધા વગર ઓફિસ ગયો. અરે, પણ પેલા તો તમે મને એ વાત કરો કે આ વાત તમને કરી કોણે કે હું સીતા વહુને હેરાન કરું છું? હવે એમાં શું કહેવાનું હોય? તું સીતાને આમ કામ કરો એમ કહેતો હશે તો એને ટિફિન બનાવવાનું રહી ગયું. સાગરે કહ્યું મને. મારી વાત સાંભળો, હું છે ને ખાવાનું માંગુ તો ખાવાનું નો આપે, પાણી માંગુ તો પાણી નો આપે, ચા માંગુ તો ચા નો આપે, અને રહી વાત નાવાની તો નાવાનું પાણી માંગુ તો એ નથી આપતા. બોલો. પણ અશોક, હા, અમુક કામ તારે જાતે કરી લેવાના. તારે સીતા વહુને એટલા હેરાન નહીં કરવાના. જો ભાઈ, તારું બધું સારું રહે, મમ્મી પપ્પા છે નહીં, તું સારી રીતે રહી શકે એટલા માટે હું તને અહીં લઈને આવી છું ને. તો પછી તું આમ કરે તો કેમ ચાલે પછી? બેન મારી વાત સાંભળો, આ દુનિયામાં તમારી સિવાય કોઈ છે? હે, આગળ આપણા માવતર હોત ને તો મારા લગ્ન થઈ ગયા હોત, મારે છે ને નાના છોકરા હોત, મને પપ્પા પપ્પા કરત, તમને ફૂઈ ફૂઈ કરત. પણ હવે હા, માવતર નથી ને એટલે બધું આવું થાય છે. એમાં તે મને અહીંયા રોકાવા બોલાવ્યો તો હવે આ તારા છોકરાની વહુ, પાણાની વહુ મને હેરાન કરે છે, અને એ બધું તને હાસું લાગે છે? જો અશોક, હું તો તને ખાલી એટલું જ કહેવા માંગુ છું કે તું ત્યાં એકલો હતો ને એટલે હું તને અહીં લઈને આવી. અને આ દારૂ વાળું કેમ પીએ છે તું? મને આપણા બા બાપુજી બહુ યાદ આવે છે, એટલે બહુ સાંભળે છે. એટલે બહુ નથી પીતો, થોડોક પીવું. આખું આવે માં તો અડધું કોટર જ પીવું છું. ના, એ બા બાપુજીની યાદ આવે, હું સમજુ છું તારી વાત, પણ આ બધી નશાની આદતો સારી ના કહેવાય, સમજો? જો તું છે ને, હું તને આ ઘરમાં લઈને આવી છું ને, તું સારી રીતે રહેવાની કોશિશ કર. નહીં તો આ તારા જીજાજી છે ને બહુ ગુસ્સો કરે છે. આજે સાગરે અમુક વાત કહી છે ને તો એ બહુ જ ગુસ્સે હતા. એટલે હું નથી ઈચ્છતી કે એ તને આ ઘરમાંથી જવાનું કે. એટલે તું ધ્યાન રાખ, સમજો? બેન તને મારી ઉપર, બેન તમને મારી ઉપર વિશ્વાસ છે કે નહીં? હે, મને તારી ઉપર વિશ્વાસ છે, પણ જો મારે તો મારું ઘર પણ જોવાનું અને તને પણ જોવાનું, એટલે મારે તારું પણ તો ધ્યાન રાખવાનું ને. એટલે તું અમુક વસ્તુ સમજવાની કોશિશ કર, ઠીક છે? ભલે, પણ જો આ વહુનું ધ્યાન રાખજે. હોય એને છે ને આ ઘરમાં હું રવી નથી ગમતું, એટલે હજી ગમે એ કાંઈક ખોટું જ કહે બધું, અને બધા એના કાન ભરશે, એટલે એક ઈ ધ્યાન રાખજો. અને બેન હું કહું, આ સીતા વહુ છે એના કુટુંબમાં કોઈ મારા લાયક છોકરી નથી, તો વિચાર કરો એની હારે મારા લગ્ન થઈ જાય તો હું આપોઆપ જ અલગ થઈ જાઉં. હે, અને બધી શાંતિ થઈ જાય. બાકી હું એને હેરાન નથી કરતો. આ છે ને આ વાત છે ને સીતા વહુ ને તમે કરજો. જો તું અત્યારે શાંત રહે અને આ છે ને દારૂ પીવાની આદત એકદમ છોડી દે. હું જોઉં છું તારા માટે છોકરી, ઠીક છે? ભલે, જો હું હાવ તો નહીં છોડી શકું, થોડું થોડું પી. અત્યારે અડધું જ પીવું છું, હવે એનાથી થોડું ઓછું પી. બાકી મારે શરીરને છે ને આદત પડી ગઈ છે બેન. આ તો તે બનાય, આ તો તમે અહીંયા મને બોલાવ્યો એટલે, નકર તો હું અત્યારે છે ને આખું કોટર મારતો હોત. જો હું છે ને વધારે ટાઈમ સુધી તારા જીજાજીને સમજાવી નહીં શકીશ, એટલે છે ને તું જરા વ્યવસ્થિત રહે, ઠીક છે? ભલે હું વ્યવસ્થિત રહી, પણ મારા જીજાજીને કહેજો
કે મને ઘરમાંથી કાઢી ન મૂકે. હું હરખી રીતે જ રહું છું, હું કોઈને ક્યાંય નડતો નથી. હું બહારથી આવું એટલે ખાલી ચા માંગુ છું ને ખાવાનું માંગુ. એ તો આપણા જીવન જરૂરિયાતની વસ્તુ છે, એમાં કઈ ખોટું છે? હું આગળ પૈસા માંગતો હોય એની પાસે તો વાત અલગ છે. ઠીક છે એમ વળી મારા ભાઈને થોડી કોઈ ઘરેથી કાઢશે. મને આ વહુ ઉપર છે ને વિશ્વાસ નથી, પણ ઓલી વાત કરજો છોકરી વાળી. જો ભાઈ છે ને તારે લગ્ન કરવા હોય ને તો આ પેલા દારૂની આદત છોડવી પડશે, તો જ લગ્ન થશે. ભલે વાંધો નહીં, હું તમ તારે છોડી દઈ બસ, પણ લગ્ન તો થઈ જાય ને. હા થઈ જશે. વાંધો નહીં. પણ બેન હું કહું, હમ. આ 200-250 રૂપિયા આપો ને તો હું થોડુંક પી આવું. આ કૂતરાની પૂંછડી વાકી એ વાકી. કેમ કૂતરાની પૂંછડી વાકી કૂતરાની પૂંછડી તો વાકી જ હોય, તોય કેમ એમ બોલ્યા? મને ખબર હવે.